دشمن کو بھی اللہ نہ دکھلائے یہ منظر، ان آنکھوں نے دربار میں جو دیکھا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، اس زور سے چھینے ہے گوہر بانی شر نے، اس زور سے چھینے ہے گوہر بانی شر نے، کانوں سے سکینہ کے لہو بہتا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، یہ حال ہے جس وقت سے بیدار ہوئی ہے، یہ حال ہے جس وقت سے بیدار ہوئی ہے، کیا خواب میں بچی نے تمہیں دیکھا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، بھیا علی اصغر تو ہے سینے پہ تمہارے، بھیا علی اصغر تو ہے سینے پہ تمہارے، آغوش میں اماں کی جلا جھولا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، عباس علی خاک پہ لکھتی ہے سکینہ، عباس علی خاک پہ لکھتی ہے سکینہ، جب قافلہ جنگل میں کہیں رکتا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، کیا ٹکڑے ہوا ہے میرے بھائی کا کلیجہ، کیا ٹکڑے ہوا ہے میرے بھائی کا کلیجہ، کیوں خون کلیجے سے میرے رشتہ ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، اب حال پھوپھی اماں کا دیکھا نہیں جاتا، اب حال پھوپھی اماں کا دیکھا نہیں جاتا، مر جائے گی رو رو کے یہی لگتا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا، بے پردگی ماں بہنوں کی دیکھی نہیں جاتی، بے پردگی ماں بہنوں کی دیکھی نہیں جاتی، ہم شکل پیمبر نہ ہوئے اچھا ہے بابا، ہر غام پہ عابد کا یہی نعرہ ہے بابا۔ رحم اللہ من قرأ الفاتحہ۔ لا حول ولا قوة إلا بالله العلي العظيم۔
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين بارئ الخلائق الأجمعين باعث الأنبياء والمرسلين ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين واللعن الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال مولانا علي بن الحسين عليه السلام يا أيها الناس أعطينا ستا وفضلنا بسبع أعطينا العلم والحلم والسماحة والفصاحة والشجاعة والمحبة في قلوب المؤمنين وفضلنا بأن منا المختار نبي المختار محمد ومنا الصديق ومنا الطيار ومنا أسد الله وأسد رسوله ومنا هذا السبتين ومنا المهدي هذه الأمة صلوات پڑھیے ابو محمد تمام تعریف ذات خداوند متعال માટે જે આલમીનનો રબ છે, રોઝે જઝા ઓ સઝાનો માલિક છે. જેટલો પણ ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે. તેનો લુત્ફ કરમ મુસલસલ આપણા શામિલ હાલ છે. જેટલો પણ ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે કે તેને આપણા દિલોમાં મોહમ્મદ ઓ આલ મોહમ્મદની મોહબ્બતને રાખી છે અને ઇઝહારે મોહબ્બત કરવાની તૌફીક પણ અતા કરી છે. ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ કે ફરશે અઝા પર આવવાની તૌફીક અતા કરી, ઝિક્ર અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ કરવાની તૌફીક અતા કરી. ખુદાવંદ મુતઆલે એક બહેતરીન ફુરસત અને બહેતરીન મોકો અતા કર્યો છે ઇન્સાનને કે ફરશે અઝા પર આવે અને ઇન્સાન પોતાની જિસ્મી અને રૂહાની કામયાબીને હાસિલ કરે. જે રીતે રસૂલુલ્લાહ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે ઇરશાદ ફરમાવતા હતા કે હુસૈન હિદાયતનો ચિરાગ છે, નજાતની કશ્તી છે. એ આજના જમાનામાં કે જ્યારે ઇમામ પડદે ગૈબમાં છે, ફરશે અઝા બહેતરીન ઇન્સાનની હિદાયત કરે છે. બહેતરીન તરીકેથી બહેતરીન રસ્તાઓ ફરહામ કરે છે ઇન્સાનો માટે કે ઇન્સાન હિદાયત યાફતા થઈ જાય. કે ખુદાવંદ મુતઆલનો શુક્ર અદા કરીએ કે આપણને દુનિયાની અંદર અહેલે ઝિક્રમાંથી બનાવ્યા છે કે ઝિક્ર કરવાવાળા છીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો ઝિક્ર કરીએ છીએ, દુઆ કરીએ ખુદાવંદ મુતઆલની પાસે કે ખુદાવંદ મુતઆલ આખિરતની અંદર પણ આપણનો શુમાર ઝિક્ર હુસૈન કરવાવાળામાં શામિલ કરે. કારણ કે ખૂબસૂરત એક હદીસ તમારી દરમિયાન બયાન કરવા ચાહું છું કે ફરશે અઝા અને મજલિસ હુસૈનની અહેમિયત શું છે. કે જ્યાં ઇન્સાન દરેક નેમતોની પાછળ ઇન્સાન લાગેલો હોય છે, કે ઇન્સાનની દિલી ખ્વાહિશ હોય છે કે દુનિયાની સારામાં સારી નેમત તેને મળે યા તો આખિરતની સારામાં સારી નેમત તેને મળે.
પરંતુ જિક્ર હુસૈન જ્યારે તેની સામે થાય છે, યા તો મજાલિસ હુસૈન તેની સામે થાય છે, તો દરેક નેમતોને ઠુકરાવી દે છે. આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, મા મિન અબ્દિન યુહશરુ ઇલ્લા વ ઐનાહુ બાકિયતુન, કે કયામતના દિવસે અફરાતફરીનો આલમ હશે કે જ્યારે દરેક લોકો એકબીજાથી દૂર ભાગી રહ્યા હશે, અહીંયા સુધી કે માં પોતાના દૂધ પીતા બાળકને પણ છોડી દેશે, એ રીતનો આલમ હશે. અને ત્યારે લોકોને જમા કરવામાં આવશે. મા મિન અબ્દિન યુહશરુ ઇલ્લા વ ઐનાહુ બાકિયતુન, અને દરેક આંખો અલ્લાહના અઝાબના કારણે રડતી હશે. દરેક આંખો અલ્લાહના અઝાબના કારણે રડતી હશે. ઇલ્લલ બાકિના અલા જદ્દિયલ હુસૈન, સિવાય તે આંખ કે જે હુસૈન ઇબ્ન અલી પર રડી હશે. પહેલી ફઝીલત ઇમામ અહીંયા બયાન કરી કે જ્યારે તમામને જમા કરવામાં આવશે, દરેક આંખો રડતી હશે, ત્યારે જે આંખ કે જે હુસૈન ઇબ્ન અલી પર ગિરિયા કરી હશે, એ આંખ મુસ્કુરાતી હશે, ખુશનુદી હશે. પછી ઇમામ આગળ ફરમાવે છે, ઇન્નહુ યુહશરુ વ ઐનુહુ કરીરતુન, કે જ્યારે મહેશૂર કરવામાં આવશે આ લોકોને, ત્યારે એની આંખોમાં ઠંડક હશે કે જે હુસૈન ઇબ્ન અલી પર ગિરિયા કરી હશે. વલ બિશારતો તિલકાહુ, અને તેમની સામે બશારત દેવામાં આવશે, ખુશખબરી દેવામાં આવશે. વસુરૂરુ બૈનુન અલા વજહિહી, અને તેના ચહેરા પર એક ખુશી નુમાયા હશે, ખુશહાલ હશે એનો ચહેરો, કે જ્યારે દરેક ચહેરાઓ મુરઝાયેલા હશે, હુસૈન ઇબ્ન અલી પર રડવાવાળો ચહેરો મુસ્કુરાયેલો હશે. વલ ખલ્કો ફિલ ફઝા, કે દરેક લોકો એકબીજાથી કિનારાકશી કરેલી હશે, દરેક લોકો પરેશાન હશે, કે દરેક લોકોને ડરના આલમમાં હશે, એક તરફથી બીજી તરફ ભાગતા હશે. ત્યારે ઇમામ ફરમાવશે, હુમ આમિનૂન, એ લોકો અમાનમાં હશે, એ લોકો અમાનમાં હશે. પછી આગળ ઇમામ ફરમાવે છે, વલ ખલ્કો યુરદૂના વહુમ ખુદ્દાસુલ હુસૈન તહતુલ અર્શ વધિલ્લિલ અર્શ લા યખાફૂન સૂ યૌમિલ હિસાબ, કે ત્યારે એ હુસૈનના અઝાદારો તહતુલ અર્શ, અર્શની નીચે અને અર્શના સાયામાં હુસૈનની મજલિસ બરપા કરશે. અર્શ પર ખુદાનો શુક્ર કરીએ કે ફર્શ આપણને નસીબ થયું છે, કે ફર્શ પર હુસૈન ઇબ્ન અલીની અઝાદારી કરીએ છીએ. ઇમામ ફરમાવે છે, એ દિવસ પણ આવશે કે જ્યારે લોકો અર્શ પર હુસૈન ઇબ્ન અલીની અઝાદારી કરશે, અને તેને ઇમામ ફરમાવે છે, લા યખાફૂન સૂ યૌમિલ હિસાબ, હિસાબના દિવસનો કોઈ ખોફ નહીં હોય, કોઈ ડર તેના દિલોમાં નહીં હોય. પછી તેને હુક્મ દેવામાં આવશે, ઉદખુલુલ જન્ના, કે જન્નતમાં દાખિલ થઈ જાઓ. એ હુસૈનના જિક્ર કરવાવાળાઓ, એ અઝાદારો, એ મજલિસ બરપા કરવાવાળાઓ, જન્નતમાં દાખિલ થઈ જાઓ. ઇમામ આગળ ફરમાવે છે, ફયાબાઉના વયખ્તારુના મજલિસહુ વ હદીસહુ, એ લોકો જન્નતમાં નહીં દાખિલ થાય, જન્નતને ઠુકરાવશે અને હુસૈનની મજલિસને બરપા કરશે, હુસૈનનો જિક્ર બરપા કરશે. વ ઇન્નલ હૂરુ લતુરસલુ ઇલૈહિમ, હૂરુલ ઈન, હૂરો તેને પેગામ આપશે, મેસેજ આપશે. તેને શું પેગામ આવશે? અના કદ ઇશ્તકનાકુમ મઅલ વિલદાનિલ મુખલ્લદીન, કે અમે તમારો ઇંતજાર કરી રહ્યા છીએ, અમે તમારો ઇંતજાર કરી રહ્યા છીએ, અમે તમારા મુશ્તાક છીએ. ફમા યરફૂના રૂસુહુમ ઇલૈહિમ લિમા યરૌના ફી મજલિસિહિમ મિન અસ્સુરૂર વલ મકારિમ વલ કરામત. ઇમામ ફરમાવે છે કે જ્યારે હૂર તેને પેગામ આપશે, મેસેજ આપશે કે અમે તમારો ઇંતજાર કરીએ છીએ, જન્નત તમારો ઇંતજાર કરે છે, પરંતુ એ હુસૈનના અઝાદારો મજલિસની અંદર એવી ખુશી હાસિલ કરી રહ્યા હશે કે તે પોતાનો ચહેરાને ઉઠાવીને પોતાની નિગાહોને પણ એક વખત પણ હૂરની તરફ નહીં જોવે,
એક વખત પણ પોતાની નિગાહોથી હૂરની તરફ નહીં જોવે. શા માટે? કારણ કે તે હુસૈન ઇબ્ન અલીની મજલિસથી એક ખુશી હાસિલ કરી રહ્યા છે. કે ખુદાનો શુક્ર અદા કરીએ કે દિલોની અંદર મોહબ્બત પેદા કરીએ આ મજાલિસોની. કે જ્યારે આજ ઘણા લોકો મજાલિસોથી કતરાતા હોય છે, પરંતુ એ દિવસે કે જ્યારે હિસાબનો દિવસ હશે, તમામ લોકો મજલિસવાળાઓ જેના ચહેરા પર ખુશી હશે, ત્યારે એ લોકો કહેશે કે કાશ અમે દુનિયાની અંદર પણ હુસૈન ઇબ્ન અલીની અઝાદારી કરી હોત. કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝાદારીની આ ફઝીલત છે કે ઇન્સાન અર્શ પર પણ કરે છે અને ફર્શ પર અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની અઝાદારી કરે છે. કે હુસૈન ઇબ્ન અલી છે કે જેનો જિક્ર અલ્લાહે અર્શ પર પણ કર્યો છે. કે હુસૈનનો જિક્ર શા માટે એમાં અલ્લાહ ન કરે? કે હુસૈન એ ઝાત છે કે દીનના માટે તમામ વસ્તુને કુરબાન કરી દીધી. औलादને કુરબાન કરી દીધી, અંસારોની કુરબાની આપી, અસહાબોની કુરબાની આપી, 6 મહિનાના બાળકની કુરબાની આપી, દીનના ખાतिर દરેક વસ્તુની કુરબાની આપી દીધી. અલ્ફાઝને હવે બદલું અને મોજુ સાથે રબ્ત આપું કે કરબલા સુધી દીનને બચાવવાની જિમ્મેદારી ઇમામ હુસૈનની હતી, અને કરબલા પછી દીનને બચાવવાની બલકે ઇમામ હુસૈનના મેસેજને અને હુસૈનની કુરબાનીને બચાવવાની જિમ્મેદારી જનાબ ઝૈનબ અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની છે. કરબલામાં ઇમામ હુસૈને દીનને બચાવી લીધો, અઝીમ કુરબાની પેશ કરી લીધી, પરંતુ એ કુરબાનીનો મેસેજ, પેગામ દરેક લોકો સુધી પહોંચાડવાની જિમ્મેદારી જનાબ ઝૈનબની અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની છે. કે કાફલાને કે જ્યારે 11 મુહર્રમે અસીર કરી લેવામાં આવે છે અને કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવે છે. જ્યારે કાફલાને લઈ જવામાં આવે છે, અવારનવાર મોકાઓ પર લોકો મળતા રહે છે, પરંતુ 2 જગ્યા મશહૂર છે, કૂફા અને શામ. કે આ બંને જગ્યાએ ઇમામે પોતાનો ખુતબાઓ આપ્યા છે. જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહાએ પોતાનો ખુતબો આપ્યો છે. પરંતુ જે આ કાફલો રવાના થયો છે 11 મુહર્રમે કરબલાથી કૂફા અને કૂફાથી શામ, બંને મંઝિલોને તમારી દરમિયાન થોડી બયાન કરવા ચાહું છું અને પછી ખુતબાની શરૂઆત કરીએ. કે જ્યારે કાફલો કૂફામાં પહોંચે છે તો કૂફાના થોડા હાલાત જાણીએ અને શામના હાલાત જાણીએ. કૂફામાં કમ સે કમ ઇમામની ઝાહિરી હુકૂમત રહી ચૂકી છે. અમીરુલ મોમિનીનની ઝાહિરી હુકૂમત મળી હતી, ત્યારે ઇમામે કૂફાની અંદર ઝાહિરી હુકૂમત કરી છે. એના કારણે લોકો કમ સે કમ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામને જાણતા હતા, તેની મારિફત રાખતા હતા, તેને ઓળખતા હતા. એટલા માટે જ છે કે જ્યારે આ કાફલાને કરબલાથી કૂફા લાવવામાં આવ્યો છે, ત્યારે કૂફામાં જ્યારે આ કાફલાને લાવવામાં આવ્યો છે અને મુખદ્દરાતને મુકનાઓ ચાદર જ્યારે લાવવામાં આવ્યા છે, દરબારમાં ઊભા રાખવામાં આવ્યા છે ઇબ્ન ઝિયાદના દરબારમાં, અને લોકો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની તૌહીન કરી રહ્યા છે. ઇબ્ન ઝિયાદ મિંબર પર બેસીને પોતાની અને પોતાના બાપ દાદાઓની ફઝીલતોને બયાન કરે છે અને કહે છે યઝીદની ફઝીલતને બયાન કરે છે અને યઝીદના બાપ દાદાની ફઝીલતોને બયાન કરે છે કે અલ્લાહે આજે હકને સાબિત કરી દીધો, કે જૂઠાઓ ઉપર સાચાઓને વિજય આપી દીધો, ફતહ થઈ ગઈ. અમુક અસહાબો હતા કે જ્યારે આ સાંભળે છે ત્યારે અહેલે બેતનો દિફા કરે છે. અબ્દુલ્લાહ ઇબ્ન આફિફ આઝદી કે જ્યારે આ ઇબ્ન ઝિયાદ મિંબર પર બેસીને યઝીદના અને યઝીદના બાપ દાદાઓના ફઝાઇલોને બયાન કરતો હતો, ત્યારે અબ્દુલ્લાહ ઇબ્ન આફિફ આઝદી ઊભા થાય છે અને અહેલે બેત માટે દિફા કરે છે, અહેલે બેત માટે પોતાનો આવાજ બુલંદ કરે છે. એ કઈ શખ્સિયત છે? આ એ શખ્સિયત છે અબ્દુલ્લાહ ઇબ્ન આફિફ આઝદી કે જેની જમણી અને ડાબી આંખ, બંને આંખો એક જંગમાં અમીરુલ મોમિનીનની સાથે શહીદ થઈ ગઈ છે. એક આંખ જંગે જમલમાં શહીદ થઈ ગઈ છે અને એક આંખ જંગે સિફીનમાં શહીદ થઈ ગઈ છે. નાબીના છે, જોઈ નથી શકતા. પરંતુ ઇબ્ન ઝિયાદ જ્યારે દરબારમાં ઊભો રહીને
અહેલે બેતની તોહીન કરે છે અને યઝીદના બાપ દાદાઓના ફઝાઇલને બયાન કરે છે. અબ્દુલ્લાહ ઇબ્ન આફીફે આઝાદી ઊભા થાય છે, અહેલે બેતનો દિફા કરે છે અને કહે છે, એ જૂઠાના દીકરા જૂઠા, એ જૂઠાના દીકરા જૂઠા, તું શું બોલી રહ્યો છો? અને એમ કરીને ઇમામનો દિફા કરે છે. ઇબ્ન ઝિયાદને ગુસ્સો આવે છે. ઇબ્ન ઝિયાદને જ્યારે ગુસ્સો આવે છે, થોડો સમય પસાર થાય છે, એના કત્લનો હુકમ આપી દે છે અને કહે છે કે એના સરોતનમાં જુદાઈ કરી દેવામાં આવે. કે અહેલે બેતના અસહાબો હતા કે જે અહેલે બેતના દિફા માટે પોતાની જાનને કુરબાની આપી છે. ઇન્શાઅલ્લાહ ઇમામના ખુતબામાં પણ ઇમામે પોતાના મોમિનો માટે એક શબ્દ મોમિનોની ફઝીલત બયાન કરી છે. ત્યારે એ સમયે તમારી દરમિયાન એ અસહાબોનો જિક્ર કરીશ કે અબ્દુલ્લાહ ઇબ્ન આફીફે આઝાદી છે, દિફા કરે છે, સરોતનમાં જુદાઈનો હુકમ આપી દેવામાં આવે છે, તેના સરોતનમાં જુદાઈ કરી દેવામાં આવે. જ્યારે સરને ઇબ્ન ઝિયાદની સામે રાખવામાં આવ્યું હતું ને ઇબ્ન ઝિયાદ ઇમામની સરે મુબારકની તોહીન કરી રહ્યો હતો, દંદાને મુબારકની લબહાય મુબારકની તોહીન કરી રહ્યો હતો, લાકડી જ્યારે છે એ નાઉઝુબિલ્લાહ ઇમામના લબે મુબારક પર મારી રહ્યો હતો, ત્યારે પણ એક અસહાબ છે એ જોવે છે. ઝૈદ બિન અરકમ જોવે છે અને કહે છે કે એ જૂઠા, આ તારી લાકડીને દૂર કરી દે. મેં ઘણી વખત જોયું છે કે આ જ લબો પર રસૂલુલ્લાહ બોસો આપતા હતા, આ જ લબોને બોસો આપતા હતા. ઇબ્ન ઝિયાદને ગુસ્સો આવે છે, દરબારમાંથી તેને કાઢી નાખવામાં આવે છે અને તે દરબારની બહાર ચાલ્યા જાય છે. કે કમ સે કમ કૂફાના હાલાત એ હતા કે લોકો અહેલે બેતને ઓળખતા હતા, અહેલે બેતની જાણકારી રાખતા હતા, કમ સે કમ થોડી મારિફત હતી, પરંતુ દુનિયાની મોહબ્બતે અને સિક્કાઓની ચમકે તેના દિલોમાંથી ઈમાનને છીનવી લીધા હતા. જ્યારે ઈમાન છીનવી લીધા હતા તો લોકોએ અહેલે બેતનો સાથ ન આપ્યો અને તેનો દિફા ન કર્યો. કાફિલો જ્યારે કૂફાથી રવાના થઈને શામ પહોંચે તો શામના હાલાત શું છે? શામના હાલાત એ છે કે લોકોને અહેલે બેતની ફઝીલતોથી ગાફિલ રાખવામાં આવ્યા છે. શામ ફતહ ક્યારે થયું, આઝાદ ક્યારે થયું? હિજરી સન 12 યા 13 ની અંદર છે એ શામ ફતહ થયું છે. એ સમયથી દુશ્મને અહેલે બેતની હુકુમત ત્યાં થાય છે. એ સમયથી અહેલે બેતની ખિલાફ લોકોને તૈયાર કરવામાં આવે છે. એ સમયથી લોકોને અહેલે બેતની ખિલાફ લોકોને ભડકાવવામાં આવે છે. બચ્ચાઓને દિવસ દરમિયાન રમવાનો સામાન આપવામાં આવતો, રાતે છીનવી લેતા અને બીજા દિવસે કીધો કે અલીએ તમારા સામાનને છીનવી લીધો છે. માઓના બચ્ચાઓને કત્લ કરી દેતા અને ઇલ્ઝામ અમીરુલ મોમિનીન પર લગાવતા કે અમીરુલ મોમિનીન અલીએ તેમને કત્લ કરી દીધો છે. કે દરેકના રગોમાં, દરેકના દિલોમાં અહેલે બેતની ખિલાફ દુશ્મની પેદા કરવામાં આવી હતી. દરેકની ખિલાફ દુશ્મની પેદા કરવામાં આવી હતી કે દરેક લોકો, અહીંયા સુધી રિવાયતમાં મળે છે કે એ લોકો વધારે સવાબ હાસિલ કરવા માટે એ લોકો અમીરુલ મોમિનીન પર લાનત મોકલતા હતા. નાઉઝુબિલ્લાહ. એ આલમ હતો શામનો, એ આલમ હતો શામની અંદર લોકોને અહેલે બેતની ખિલાફ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. અને આ ઇમામ છે આ સમયે એ જગ્યા પર ખુતબો આપે છે. ફક્ત એક જુમલો મારિફત માટે સમજો, અને મસાઇબ માટે તો દૂર છે, પણ તો એક જુમલો કે જેના દિલોમાં અહેલે બેતની એટલી નફરત પેદા કરી દેવામાં આવી હોય અને એ લોકોને કહેવામાં આવ્યું હોય કે એનો કાફલો આવે છે કે જે અલીના ખાનદાનથી તાલ્લુક રાખે છે. વિચાર કરો કે એ લોકોએ અહેલે બેત સાથે કઈ રીતનો સલુક કર્યો હશે એ સમયે. ઇમામ અલૈહિસ્સલામ છે, કહેવામાં આવે છે કે એક સફરના તકરીબન છે આ કાફલો વારિદે શામ થયો હતો. અને જ્યારે કાફલો વારિદે શામ થયો છે અને દરબારે યઝીદમાં આ કાફલાને લઈ જવામાં આવે છે. કરબલાથી કૂફા અને કૂફાથી શામનો સફર તય કર્યો છે અને શામમાં યઝીદના દરબારમાં જામા મસ્જિદની અંદર એ લોકોને રાખવામાં આવે છે. દરબારનો મંઝર એ છે કે જ્યારે કાફલો પહોંચી જાય છે, યઝીદ એનો બંદોબસ્ત એ રીતે કરે છે કે પોતાને શામને તૈયાર કર્યું છે, શામને સજાવ્યું છે,
લોકો મહેમાનોને દૂર દૂરથી મહેમાનોને બોલાવ્યા છે, રાવીઓને બોલાવ્યા છે, પોતાના મહેમાનોને બોલાવ્યા છે અને એક મહેફિલ જમાવી છે. એક મહેફિલ જમાવીને બેઠો છે એ. અને જ્યારે કાફલો દરબારની અંદર વારિદ થઈ ચૂક્યો છે અને જ્યારે ઇસ્મતે મુખદ્દરાત છે એ ઊભા છે, ચોથા ઇમામના હાથોમાં હાથકડી, પગોમાં બેડી છે, ગળામાં ખારદાર તોક છે, યઝીદ હુકમ આપે છે પોતાના ભાડાના ખરીદેલા ખતીબને પૈસાની ચમક આપીને, પૈસાની ચમક દેખાડીને ખતીબને હુકમ આપે છે, મિંબર પર જા અને મારા બાપ દાદાના ફઝાઇલને બયાન કરવાનું શરૂ કર. જ્યારે યઝીદનો એક ખતીબ આવે છે મિંબર પર અને યઝીદના બાપ દાદાઓના ફઝાઇલ બયાન કરે છે કે જ્યાં દરેક લોકો, શામનો એ માહોલ છે કે કોઈ યઝીદ કહીને ખિતાબ કરવા વાળું નથી. કોઈ યઝીદ કહીને ખિતાબ કરવા વાળું નથી. દરેક લોકો જ્યારે કે એ ખતીબ ખુતબો આપે છે, યઝીદ અને યઝીદના બાપ દાદાઓના ફઝાઇલોને બયાન કરે છે, દરેક લોકોની, મહેમાનો, બોલાવેલા મહેમાનોની, દરબારીઓની, દરેક લોકોની કે જે દરબારમાં મોજૂદ હતા, દરેકની નિગાહ એ ખતીબની તરફ હતી. એ દરેકની નિગાહ એ ખતીબની તરફ હતી અને એ ફઝાઇલ યઝીદના બાપ દાદાના ફઝાઇલોને સાંભળી રહ્યો હતો. એટલામાં કે જ્યાં દરેક લોકોનું ધ્યાન એ તરફ હતું, એક તરફ ખૂણામાં ઉભેલા, હાથોમાં હાથકડી, પગોમાં બેડી, ગળામાં ખારદાર તોક, કોઈની હિંમત ન હતી કે યઝીદની ખિલાફ એક આવાજને બલંદ કરે. એ જગ્યા પર ઇમામ છે, એ જગ્યા પરથી આવાજ ઊભા થાય છે અને બયાન કરે છે, વૈલક અય્યુહલ ખાતિબ ઇશ્તરૈત મરઝાતલ મખલૂક બસખતિલ ખાલિક ફતબવ્વ મકઅદક મિનન નાર. કે વાય થાય એ ખિતાબ કરવાવાળા, લોકોને રાજી કરવા માટે તે અલ્લાહની નારાજગીને વહોરી લીધી, બસ તારું ઠેકાણું જહન્નમ છે. ફક્ત એક તસવ્વુર કરો કે દરેક લોકોનું, મસલન અહીંયાથી હું બયાન કરું છું, દરેક લોકોનું ધ્યાન મારી તરફ છે. અચાનક કોઈ પાછળથી આવે અને કોઈ સહી બયાન કરવાનું શરૂ કરી દે, આવાજ બુલંદ કરે, આખા માહોલમાં શું થઈ જશે? જ્યાં રાવીઓ લખતા જે ફઝીલતો લખતા હતા, એકબીજાને ફક્ત ખતીબાના જુમલો કહેતો જાઓ કે જ્યાં એકબીજા ફઝીલતો બયાન કરતા હતા. જ્યારે ચોથા ઇમામ હાથોમાં હાથકડી, પગોમાં બેડી, ખારદાર તોકની સાથે યઝીદને લલકારતા, યઝીદના ખતીબને લલકારતા, યઝીદને કહે છે, દરેક રાઇટર્સો ઊભા રહી જાય છે, રાવીઓ ઊભા રહી જાય છે કે હવે તારીખની અંદર થોડોક બદલાવ આવી રહ્યો છે કે જે કોઈ યઝીદની ખિલાફ બોલવા વાળું ન હતું, એ જગ્યા પર જંજીરોમાં ગિરફ્તાર એક કેદી છે, યઝીદના ખતીબને લલકારે છે. વૈલક અય્યુહલ ખાતિબ ઇશ્તરૈત મરઝાતિલ મખલૂક બસખતિલ ખાલિક. કે વાય થાય એ ખતીબ, ખિતાબત કરવા વાળા, લોકોને રાજી કરવા માટે તે અલ્લાહની નારાજગીને વહોરી લીધી, અલ્લાહને નારાજ કરી લીધા, તો બસ તારું ઠેકાણું જહન્નમ છે. કુરાન મજીદ સૂરે આલે ઇમરાન 162 નંબરની આયત છે, અફમન ઇત્તબા રિદવાનલ્લાહ કમન બા બિસખતિન મિનલ્લાહ વ મહવાહુ જહન્નમ. શું એ લોક બરાબર હોઈ શકે છે કે જે પોતાનું કાર્ય અલ્લાહની મરજીને અનુસરીને ચાલે છે અને એ લોકો કે જે અલ્લાહની મરજીને વિરુદ્ધ કામ કરે છે? જે લોકો અલ્લાહની મરજીને વિરુદ્ધ કામ કરે છે એ લોકોનું ઠેકાણું ફકત જહન્નમ છે. એક જુમલો અહીંથી ખબર પડી, જે જગ્યા પર યઝીદ પોતાના ખતીબને છે એ ફઝાઇલો બયાન કરવાનું કીધું, લોકોને ખુશ કરવા માટે ખતીબ ખિતાબ કરતો હતો અને અલ્લાહની નારાજગી વહોરી લીધી હતી, તો એનું ઠેકાણું જહન્નમ થયું. યાની કે લોકો એવા પણ જોવા મળ્યા છે કે જે લોકોને ખુશ કરવા માટે અલ્લાહને નારાજ કરે છે. તારીખ ઇસ્લામની અંદર ફક્ત એક શખ્સ નજર આવે છે, વમિનન નાસ મન યશરી નફસહુ ઇબ્તિગા મરઝાતિલ
બિલ્લાહ વલ્લાહુ રઉફુમ બિલ ઇબાદ. લૈલતુલ મબીદ મુશરિકોએ રસૂલના બિસ્તરને ઘેરી લીધું હતું, રસૂલના ઘરને ઘેરી લીધું હતું અને અલીએ મુર્તઝા અલ્લાહની મરજી હાસિલ કરવા માટે પોતાના નફ્સને વેચી દીધો હતો. અલીએ મુર્તઝા અમીર અલ મોમિનીન બિસ્તર પર સૂતા હતા. અલ્લાહે આયત નાઝિલ કરી વમિનન નાસે મન યશરી નફ્સહુ ઇબ્તિગા મરઝાતિલ્લાહ વલ્લાહુ રઉફુમ બિલ ઇબાદ. લોકોમાંથી એવા પણ છે કે જે અલ્લાહની રઝાયત હાસિલ કરવા માટે પોતાના નફ્સને પણ વેચી દે છે. અને એ યઝીદ, તું પૈસાની ચમક દમક દેખાડીને લોકોને તારી ફઝીલત બયાન કરાવે છો લોકોને ખુશ કરવા માટે. અમે એ લોકો છીએ કે જે અમારા નફ્સને પણ વેચીએ છીએ અલ્લાહની રઝા માટે, અલ્લાહની ખુશનુદી માટે. એક સલવાત પડી આપો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કે લોકોની ખુશનુદી હાસિલ કરવા માટે, લોકોને ખુશ કરવા માટે મેમ્બરો પરથી એવા અલ્ફાઝ બયાન કરાવે છો લોકોને રાજી કરવા માટે, પોતાને રાજી કરવા માટે. એટલું થયું. ઇમામ છે કે જ્યારે દરેક લોકોનો હાલત કેફિયત બદલાણી કે કોણ છે, કેદી છે, અને એટલી હિંમત, એટલામાં ઇમામ છે યઝીદની તરફ મુખાતિબ થાય છે અને કહે યા યઝીદ એ અઝન લી હત્તા અસઅદ હાઝિલ આવર. યઝીદને અમીરુલ મોમિનીન ખિતાબ કરવાવાળા દરબારીઓમાં હિંમત ન હતી કે યઝીદની સામે નિગાહોને બુલંદ કરીને પણ જોવે. એ દરબારમાં યઝીદોના હાકિમ છે, યઝીદ હાકિમ છે, યઝીદોની તલવારો યઝીદની સાથે, દરબાર યઝીદની સાથે, દરેક હુકમરાનો યઝીદની સાથે, ફૌજ યઝીદની સાથે, નિગહબાન યઝીદની સાથે, અમીરુલ મોમિનીન કહીને ખિતાબ કરવાવાળા દરબારની અંદર ઇમામ સૈયદ સજ્જાદ યઝીદને યા યઝીદ કહીને ખિતાબ કરે છે. એ યઝીદ, મને ઇજાઝત આપ લાકડીઓના ઢેર પર જવાની. શું કીધું ઇમામે? લાકડીઓના ઢેર પર. યઝીદે શું કીધું હતું પોતાના ખતીબને? મિંબર પર જા અને મારા ફઝાઇલોને બયાન કરવાનું શરૂ કર. જે યઝીદ એક તરફ મિંબર કહીને ખિતાબ કરે છે, બીજી તરફ ઇમામ છે એ લાકડીઓના ઢેર કહીને ખિતાબ કરે છે. યા યઝીદ અઝન લી હત્તા અસઅદ હાઝિલ આવાદ, કે એ યઝીદ મને ઇજાઝત આપ આ લાકડીઓના ઢેર પર જવાની. ફતકલ્લમ બિકલમાતિલ્લાહ ફહિન્ન રિઝન વલહાઉલાઇલ જુલુસા ફિહિન્ન અજરુન વ સવાબુન. એ યઝીદ આ લાકડીઓના ઢેર પર જવાની મને ઇજાઝત આપ અને હું ઢેર પર જઈને એવા કલામ કરું કે જેમાં અલ્લાહની ખુશનુદી હોય અને બેસવા વાળાને પણ કોઈ અજરો સવાબ મળે. ત્રણ વાત ઇમામે બયાન કરી. લાકડીઓનો ઢેર, એવો કલામ કે જેમાં અલ્લાહની રઝા હોય અને સાંભળવા વાળાને સવાબ મળે. અહીં રૂકીને એક જુમલો કહું છું કે જે જગ્યા પરથી ફઝાઇલ અહલે બેત બયાન નથી થતા બલકે દુશ્મનોએ અહલે બેતના ફઝાઇલોને બયાન થાય છે, એ જગ્યા લાયકે કહેવા લાયક મિંબર નથી. મિંબર કહેવાને લાયક નથી. ન તો તેમાં અલ્લાહની રઝા છે, ન તો તેની અંદર કોઈ લોકોને સવાબ અને અજર મળે છે. તારીખની અંદર કોઈ એવો zikr લાવો કે જે કરવાથી મિંબરને મિંબરની ફઝીલત મળે, અલ્લાહ રાજી પણ થાય અને લોકોને અજરો પણ સવાબ મળે. રસૂલુલ્લાહ ઇરશાદ ફરમાવતા નજર આવે છે, ઝિક્રુલ્લાહ અઝ્ઝ વજલ ઇબાદા, ઝિક્રી ઇબાદા, ઝિક્ર અલીયુન ઇબાદા વ ઝિક્ર અઇમ્મત મિન વલ્દહી ઇબાદત. કે અલ્લાહનો zikr ઇબાદત છે, રસૂલ અલ્લાહનો zikr ઇબાદત છે, અમીરુલ મોમિનીનનો zikr ઇબાદત છે, તેમની ઔલાદોનો zikr ઇબાદત છે. ખુતબાની દરમિયાન તમે સાંભળશો, અવ્વલે ખુતબાથી લઈને આખિરે ખુતબા સુધી ઇમામ મિંબર પર ચડે છે, અલ્લાહની હમદ સનાથી શરૂઆત કરે છે, ઇમામ હુસૈન પર પોતાનો ખુતબાને ઇખ્તિતામ કરે છે. ફقط અલ્લાહની વાત, અમીરુલ મોમિનીનની વાત, રસૂલ અલ્લાહની વાત, અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની વાત
વાતોને બયાન કરી છે કે એ યઝીદ, મિંબર અમારા બાપ દાદાને ફઝાઇલોને લાયક છે. જ્યારે મિંબર પરથી અમારા બાપ દાદાના ફઝાઇલોને બયાન કરવામાં આવે છે ત્યારે મિંબર કહેવાને લાયક બને છે. અલ્લાહ તેનાથી પણ ખુશ થાય છે. અને ઝય્યનુ મજાલિસકુમ બિઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ, મજાલિસોમાં બેઠવાની ઝીનત ઝિક્ર અલીથી છે. મજાલિસોની ઝીનત અમારા ઝિક્રથી છે. તો તારા ઝિક્રથી રોનક વધારવા ચાહે છો આ બેઠવા વાળાઓને? એ બેઠવા વાળાઓ, શું તમે લોકો યઝીદના ફઝાઇલોથી તમારી બેઠકને ઝીનત આપો છો? બલકે અમે ઈજાત છીએ કે અમારા ઝિક્રથી તમારી બેઠકોની પણ ઝીનત વધે છે. અમારી બેઠકોથી ઝીનત વધે છે. જ્યારે એટલો બયાન થયું, લોકો યઝીદે મના કરી દીધી. યઝીદ ઇજાઝત નથી આપતો મિંબર પર જવાની. ઇન્શાઅલ્લાહ આગળની વાત પછી કાલે બયાન કરીશ. અને ખુતબો કે જે ઇમામે શરૂઆત કરી હતી કે યઝીદ ઇજાઝત નથી આપતો. લોકોનો ઇસરાર વધે છે, યઝીદ છે ઇજાઝત આપે છે. પરંતુ કઈ રીતે ઇજાઝત આપે છે? બે ચાર જુમલાઓ છે ઇમામ અહીંયા યઝીદ છે બયાન કરે છે કે જે અહલે બેતની ફઝાઇલોમાં છે. એક જુમલો ફક્ત અહીં કહેતો જાઓ કે જે દરબારે યઝીદમાં, બલકે દુશ્મનોના દરબારમાં દુશ્મનોથી અહલે બેતના ફઝાઇલોને બયાન કરાવે એ ઝાત સૈયદ સજ્જાદ છે. એ ઝાત સૈયદ સજ્જાદ છે કે કરબલામાં એટલો મોટો હાદસો બરપા થયો છે, પરંતુ યઝીદ અહલે બેતના ફઝાઇલને પોતાના દરબારમાં પોતાના તખ્ત પર બેસીને પઢે છે. ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરીશ. ફકત કે ઇમામ છે દરબારની અંદર આવે છે કે આજનો દિવસ ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામની શહાદતનો દિવસ પસાર થયો. ઇમામ બેશક દરબારની અંદર આવ્યા છે, યઝીદથી કલામ કરે છે, યઝીદથી ઇજાઝત તલબ કરે છે, પરંતુ ઇમામની કેફિયત શું હશે કે જે કરબલાથી કૂફા અને કૂફાથી શામ પોતાની અહલે બેત ઇસ્મત વ તહારતની औरतोને બેમકનાઓ ચાદર જોતા આવ્યા છે કે ઇમામની હાલત શું હશે. અને પછી ઇમામ છે દરબારમાં કલામ કરે છે કે જે ઇમામની ઇમામતની પહેલી શબ, ચૂંકે દરેક ઇમામની ઇમામતની પહેલી શબ, પહેલો રાત, પહેલો દિવસ ગમનાક પસાર થયો છે, પરંતુ જેવો ચોથો ઇમામનો થયો છે એવો કોઈ ઇમામનો નથી થયો. કે જ્યાં એક તરફ બાપના, ચચાના, ખાનદાન બની હાશિમના લાશાઓ બેગોરો કફન મેદાનમાં છે, ખૈમાઓમાં આગ લાગેલી છે, અને બીવીઓના સરો પર ચાદર નથી. જ્યારે કરબલામાં આવાજ બુલંદ થાય છે કે હુસૈન કત્લ કરી દેવામાં આવ્યા છે, હુસૈન શહીદ કરી દેવામાં આવ્યા છે, લોકો તબરુકાતને છીનવા માટે આગળ વધે છે, હુસૈન પર હુમલો કરે છે, હુસૈનના લાશા પર હુમલો કરે છે, હુસૈનના બદન પર જે છે દરેક વસ્તુને લઈ જાય છે. તારીખ કહે છે કે આશુરના દિવસે ફૌજે યઝીદોએ પોતાના ઘોડાઓની નાલબંધી કરી હતી. નાલબંધી કોને કહેવાય છે? નાલબંધી કહેવાય છે કે જે ઘોડાના પગોમાં લોખંડના જે સરિયો લોખંડની જે નાલ બેસાડવામાં આવે છે એ નાલબંધી કરી છે. ઉલમાઓ લખે છે કે આનો મતલબ શું છે, કે શા માટે નાલબંધી કરવામાં આવી છે. મારા ઉસ્તાદ આ વાતને બયાન કરતા કહે છે કે જ્યારે માહિરીનને, ઘોડાના માહિરીન, અસ્તબલના માહિરીનને પૂછવામાં આવે ત્યારે તે જવાબ આપે. જ્યારે ઉસ્તબલના માહિરીનથી પૂછવામાં આવે કે નાલબંધીના શું ફાયદાઓ છે, તો કહે છે કે ઘણા બધા ફાયદાઓ છે, ઘણા બધા ફાયદાઓ છે, ઘણી બધી અસરો છે, પરંતુ કહે છે કે જ્યારે ઘોડાની નાલબંધી કરવામાં આવે છે અને જ્યારે ઘોડો પોતાનો પગ જ્યારે જમીન પર લગાવે છે તો એની જિસ્મની તાકાત કરતા 10 ગણી વધારે તાકાતથી પોતાનો પગ જમીન પર મારે છે. કહે છે કે એ જ ઘોડાઓ હુસૈનના જનાઝા પર દોડાવવામાં આવ્યા હતા. એ
એ જ ઘોડાઓ હુસૈનના જનાઝા પર દોડાવવામાં આવ્યા હતા. અજરકુમ અલલ્લાહ કે જ્યારે આ સહાબ લોકો છે શહીદ થઈ જાય છે, ખેમાઓમાં એક પછી એક બીવી આવે છે અને લોકો ખેમાઓની તરફ હમલો કરે છે. અને જ્યારે હમલો કરે છે એક પછી એક અસબાબોને લૂંટવાનું શરૂ કરે છે. ખેમામાંથી દરેક વસ્તુઓને છીનવી લે છે, દરેક વસ્તુને લૂંટી લે છે. અહીં સુધી કે હવે એ સમય પણ આવ્યો કે નેઝાની અણીઓથી બીવીઓના સરો પરથી ચાદરો પણ છીનવામાં આવી છે. જ્યારે બીવીઓની ચાદર પણ છીનવી લીધી છે. અરે તારીખ લખે છે કે જ્યારે ખેમાઓમાં આગ લાગી હતી, એક બીબી બીજા ખેમામાંથી ત્રીજા ખેમામાં, અરે જ્યારે ખેમાઓમાંથી બહાર આવે છે, સાનિએ ઝહર પોતાના હાથને સર પર રાખે છે અને કહે છે, એ આસમાન, આજ સુધી તે ઝૈનબને બેમકનાઓ ચાદર નહોતી જોઈ, આજે ઝૈનબ બેમકનાઓ ચાદર છે. એ આસમાન, આજે ઝૈનબ બેમકનાઓ ચાદર છે. કહે છે કે જ્યારે લોકો આવે છે અને તબરુકાતને છીનવાનું શરૂ કરે છે તો એક ઝાલિમ આગળ આવે છે, એ ખેમાની તરફ જાય છે કે જે ખેમામાં ચોથા ઇમામ આરામ કરતા હતા. ઝાલિમ કહે છે, તારીખ લખે છે કે જે બિસ્તર પર ચોથા ઇમામ સૂતા હતા, ઝાલિમ આગળ વધે છે અને બિસ્તરને એવી રીતે છીનવે છે કે ઇમામ સૈયદ સજ્જાદ અરે ઊંડા મોઢે જમીન પર આવે છે અને ઝાલિમ તેમના પર હમલો કરે છે. અજરકુમ અલલ્લાહ કહે છે, હામિદ ઇબ્ન મુસ્લિમ કહે છે કે જ્યારે જોયું કે ખેમાઓમાં આગ લાગી હતી તો એ કોઈ એક બીવી છે કે જે ખેમામાં જાય છે, બહાર આવે છે, ખેમામાં જાય છે, બહાર આવે છે. અને જ્યારે હવે ખેમામાં ગઈ છે, અરે ખેમામાંથી બહાર આવી છે, તેના પુષ્ટ પર કોઈ જવાન છે, તારી કહે છે કોઈ બચ્ચું લાગી રહ્યું છે. અરે શહેઝાદી કહે છે કે કોઈ બાળક નથી, આ વખતનો ઇમામ સૈયદે સજ્જાદ છે, વક્તના ઇમામ સૈયદે સજ્જાદ છે. અજરકુમ અલલ્લાહ કે જ્યારે બીવીઓ સામે ગરીબાની અંદર એક પછી એક બીવીઓ છે, એ જનાબે સાનિએ ઝહરા અને જનાબે ઉમ્મે કુલસુમ જ્યારે શહદાઓની ફહેરિસ્ત કરે છે કે આ શહીદ થઈ ચૂક્યા છે, આ શહીદ થઈ ચૂક્યા છે, ત્યારે જે બચ્ચાઓ બાકી રહ્યા હતા એ બચ્ચાઓને તલાશ કરે છે. કહે છે કે આમાંથી 3 બચ્ચાઓ ઓછા છે. કહે છે એક સકીના નથી અને બીજા બે નાના બચ્ચાઓ નથી. અરે સકીના મેદાનમાં મકતલમાં બાપના લાશથી લિપટેલી છે. અરે સકીનાને લાવે છે અને જોવે છે કે એક બે નાના બચ્ચાઓ છે કે જે પોતાને એકબીજાની બાહોમાં હાથ રાખેલા છે. અરે એક તરફ સાનિએ ઝહરા આગળ વધે છે, જનાબે ઉમ્મે કુલસુમ આગળ વધ્યા છે. અરે જ્યારે જોવે છે, અરે બંનેને જુદા કરીએ, અરે શું જોયું, અરે બંનેના સીના પર ઘોડોના તાપોના નિશાન છે. અરે બંને બચ્ચાઓ દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા છે. એકની લાશને સાનિએ ઝહરા ઉઠાવે છે, એકની લાશને જનાબે કુલસુમ ઉઠાવે છે. શાયદ ના જાણે શહેઝાદીએ ફરાદનો રૂખ કર્યો છે અને કહ્યું છે, એ ભૈયા અબ્બાસ, ઝૈનબ મકતલમાંથી લાશોને લાવે છે. ઇન્ના લિલ્લાહ व इन्ना इलैहि राजिऊन रदम बिक़दाइहि व तस्लीमन परवरदिगार बिहक़्क़ि मुहम्मद व आलि मुहम्मद वारिस हुसैन फर्जंद ज़हरा इमाम ज़माना ज़हूर में जल्दी कर तेना गुलामों मारो शुमार कर. परवरदिगार जे आज़ादारीना बाकीना દિવસો છે પણ તેમાં અમને મારિફતની સાથે આઝાદારી કરવાની તૌફીક અતા કર. परवरदिगार हमने हकीकी मानामा इमाम हुसैन अलैहिस्सलामની आज़ादारी करवानी तौफीक अता कर. बेहक़ मोहम्मद व आल मोहम्मद परवरदिगारा जन्नतुल बकीना तामीरना असबाब फरहाम कर. इस्लाम ने सरबुलंदी अता कर, दुश्मनान इस्लाम ने नीस्तो नाबूद कर. परवरदिगार दुनियाની અંદર કબ્ર હુસૈન અને આખિરતની અંદર શફાઅત હુસૈન નસીબ કર. परवरदिगार वासो मोहम्मद व आल मोहम्मद नो वारिस हुसैन फर्जंद ज़हरा इमाम ज़माना ज़हूर में जल्दी कर અને તેના ગુલામોમાં અમારો શુમાર કર. માતમ હુસૈન.